અને મહત્વપૂર્ણ સમાચારો પર નજર કરીએ તો દિલ્હીમાં નવી સરકારના શપથ ગ્રહણ સમારોહની તૈયારીઓ તેજ થઈ છે। દિલ્હીમાં 19 અને 20 ફેબ્રુઆરીએ નવા સીએમનો શપથ ગ્રહણ સમારોહ સંભવ જોવા મળી રહ્યો છે। તો આ સાથે જ ભાજપની બેઠકનું એક આયોજન પણ કરવામાં આવ્યું। પ્રવેશ વર્માએ કહ્યું છે કે યમુનાની સફાઈ એ સરકારનો મુખ્ય એજન્ડા છે। 18 અને 19 ફેબ્રુઆરીના રોજ વિધાનસભામાં ત્યારે દિલ્હી ખાતે નવી સરકારના શપથ ગ્રહણ સમારોહની તૈયારીઓ હવે તેજ થઈ ગઈ છે। સૂત્રોના જણાવ્યા અનુસાર મુખ્યમંત્રી અને મંત્રીમંડળનો શપથ ગ્રહણ સમારોહ 19 કે પછી 20 ફેબ્રુઆરીએ દિલ્હીમાં યોજાવાની શક્યતા પણ છે। તો તેની સાથે જ આજે દિલ્હીમાં ભાજપના નેતાઓની એક મહત્વપૂર્ણ બેઠક પણ મળવા જઈ રહી છે। સૂત્રોના જણાવ્યા અનુસાર 48 ધારાસભ્યોમાંથી 9 નામો શોર્ટલિસ્ટ કરવામાં આવ્યા છે, જેમાંથી મુખ્યમંત્રીની પસંદગી કરવામાં આવશે। તો તેની સાથે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે તેમના અમેરિકા પ્રવાસથી પણ પરત આવી ચૂક્યા છે। આ પછી જ દિલ્હીના મુખ્યમંત્રીના નામની જાહેરાત થવાની પણ શક્યતા છે। મુખ્યમંત્રી પદના શપથ ગ્રહણ સમારોહને લઈને તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી રહી છે। તો સાથે જ મુખ્ય ઉમેદવારોમાંથી એક પ્રવેશ વર્માએ કહ્યું છે કે ભાજપના સરકારના મુખ્ય એજન્ડામાં વિકાસ, પાણી પુરવઠો, સ્વચ્છતા, હવા અને અનેક મુદ્દાઓનો પણ સમાવેશ થાય છે। તો તેની સાથે જ યમુનાની સફાઈનો પણ આ મુદ્દો ખૂબ જ ચર્ચામાં છે। એને પણ પ્રાથમિકતા આપવામાં આવી છે। પાર્ટીએ આ દિશામાં કામ કરવાનું પણ શરૂ કરી દીધું।